હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે રોજે રોજ મોજે મોજ ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર હજારો રૂપિયા નો કોર્સ એકદમ ફ્રીમાં 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ચેલેન્જ આ સિરીઝ આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે ચેલેન્જ આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 8 અને અંગ્રેજી લખવા બોલવા શીખવા વાંચવા માટે અને અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરવી એ પહેલા આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે અંગ્રેજી ગ્રામરનો સંપૂર્ણ આધાર એટલે કે ક્રિયાપદ વર્બ ક્રિયાપદ વગર અંગ્રેજી નહીં આવડે તો આજે આપણે આવી ગયા છીએ 300 જેટલા ક્રિયાપદો અંગ્રેજી અને ગુજરાતીમાં આવી ગયા છીએ દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી ક્રિયાપદો લઈને આપણે આવી ગયા છીએ એ પહેલા બહુ ઓછા સમયમાં લોકોનો અમૂલ્ય પ્રેમ અનંત પ્રેમ થી આપણી યુટ્યુબ ચેનલમાં 43,000 સબસ્ક્રાઇબર્સ ઇન્સ્ટાગ્રામમાં 71,000 ફોલોઅર્સ અને ફેસબુકમાં 67,000 ફોલોઅર્સ પૂર્ણ થયા છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજમાં દરેક પોસ્ટમાં ઉચ્ચાર આવે છે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં 60 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ છે આજે છે દિવસ નંબર 8 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ ફ્રી દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે આપેલ નંબર ઉપર જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે 500 લાઈક અને 2000 વ્યૂ એટલે પીડીએફ ફાઇલ ફ્રી ચેલેન્જ દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી 300 જેટલા ક્રિયાપદ લઈને આપણે આવી ગયા છીએ તમે જુઓ તો ખરા ચાલો એક આપણે જોશું એક આપણે જોવાનું છે ઈ પહેલા વર્બ આ બધા છે ક્રિયાપદને અંગ્રેજીમાં કહેવાય છે વર્બ એના ટોટલ જો V1 V2 V3 V4 અને V5 એવા 5 રૂપ છે V1 એટલે ફર્સ્ટ ફોર્મ ઓફ વર્બ મૂળ ક્રિયાપદ V2 એટલે ભૂતકાળનું રૂપ V3 એટલે ભૂતકૃદંત V4 એટલે ing વાળા રૂપ V5 એટલે s અથવા es go went gone going goes eat ate eaten eating eats write wrote written writing writes તમને આવું આવડી જશે પણ અંગ્રેજીની શરૂઆત અંગ્રેજી ગ્રામર પહેલા ક્રિયાપદ અગત્યના છે આટલા ક્રિયાપદ આવડે એટલે ચેલેન્જ અંગ્રેજી આવડી જશે V1 એટલે મૂળ ક્રિયાપદ એનો અર્થ છે ક્રિયાપદ લઈને આપણે આવી ગયા છીએ ક્રિયાસૂચક શબ્દ ગો એટલે જવું તો જવાની ક્રિયા કમ એટલે આવું આવવાની ક્રિયા ઈટ એટલે ખાવું ખાવાની ક્રિયા અને વાય તમે જોયું જો વ શબ્દ આવતો હોય વાંદરાનો વ ચાલો થઈ જાવ તૈયાર ગો જવું કમ આવું રીચ પહોંચવું સ્ટે એટલે રોકાવું ઈટ ખાવું જો ઈટ એટલે ખાવું અને ફીડ એટલે ખવડાવવું સર્વ પીરસવું ડ્રિંક પીવું સ્પીક બોલવું લિસન સાંભળવું ડેકોરેટ શણગારવું સેલિબ્રેટ ઉજવવું કનેક્ટ કેમ કંઈ કનેક્ટ થઈ ગયું જોઈન એટલે જોડાવું કનેક્ટ જોડવું ક્લેપ તાલી પાડવી ક્લીન સ્વચ્છ કરવું સ્વિમ તરવું બાદ નહાવું ડિસાઇડ એટલે નક્કી કરવું ડિક્લેર જાહેર કરવું હાઇડ સંતાવું તમામ ક્રિયાપદ અગત્યના છે તમામ ક્રિયાપદ અગત્યના છે 500 લાઈક અને 2000 વ્યૂ એટલે પીડીએફ ફાઇલ ફ્રી આજે માત્ર ને માત્ર મૂળ ક્રિયાપદ જ છે હવે વિડીયો એવો આવશે 300 જેટલા V1 V2 V3 ગુજરાતી અને અંગ્રેજીમાં આ બધા ક્રિયાપદ છે ખાસ ખૂબ અગત્યના છે મિત્રો લિસન એટલે સાંભળવું હાઇડ સંતાવું બાય જો બાય એટલે ખરીદવું સેલ વેચવું મીટ એટલે મળવું ગેટ એટલે મેળવવું યાદ રાખજો મિત્રો ગેટ એટલે મેળવવું અને ગેટ અપ એટલે ઉઠવું
હું સવારમાં વહેલો ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ટેક એટલે લેવું, બ્રિંગ એટલે લાવવું. અગત્યના છે. ટેક એટલે લેવું, બ્રિંગ એટલે લાવવું. રિમેમ્બર અને રિમાઇન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ અગત્યના છે. આપણે જાતે પોતે ખુદ યાદ કરતા હોય તો રિમેમ્બર એટલે યાદ કરવું અને રિમાઇન્ડ એટલે યાદ કરાવવું. રાઇટ એટલે લખવું, રીડ એટલે વાંચવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. અગત્યનું છે. જો ટીચ એટલે શીખવવું. આપણે ખુદ જાતે શીખતા હોય તો લર્ન એટલે શીખવું અને બીજાને શીખડાવતા હોય તો ટીચ. હેલ્પ એટલે મદદ કરવી, વિઝિટ મુલાકાત કરવી, જોઈન એટલે જોડાવું, જમ્પ કૂદવું, ઇન્વાઇટ આમંત્રણ આપવું, સ્લેપ ફડાકો મારવો, યોન બગાસું ખાવું, યોન બગાસું ખાવું. કીપ એટલે રાખવું. અગત્યનું છે. ડુ સહાયકારક ક્રિયાપદ છે અને મુખ્ય ક્રિયાપદ પણ છે. આ બધા મુખ્ય ક્રિયાપદ છે, મેઇન વર્બ. ડુ એટલે કરવું, નો એટલે જાણવું અથવા આવડવું, કિલ એટલે મારવું, એન્જોય આનંદ કરવો, એન્જોય એટલે આનંદ કરવો, ટીચ એટલે શીખડાવવું, લર્ન એટલે શીખવું. એક પણ ક્રિયાપદ બાકી નહીં રહે. 300 જેટલા ક્રિયાપદ તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવવું. ટીચ એટલે શીખડાવવું, લર્ન એટલે શીખવું, પ્લે એટલે રમવું, વિન જીતવું, રન એટલે દોડવું. જો રન એટલે દોડવું અને ડ્રો એટલે દોરવું, ચિત્ર દોરતા હોય તે. વોક એટલે ચાલવું, ટોક એટલે વાતો કરવી, ટોલ્ક ન થાય. ટેક એટલે લેવું, બ્રિંગ એટલે લાવવું, ગીવ એટલે આવું આપવું. આ બંને શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. ઉછીનું લેવું, ઉછીનું દેવું. આપણે કોઈ પાસેથી ઉછીનું લેતા હોય તો બોરો અને કોઈને ઉછીનું આપતા હોય તો લેન્ડ. હું તમારી પાસેથી રૂપિયા ઉછીના લઈશ. આઈ વિલ બોરો મની ફ્રોમ યુ. હું તમને રૂપિયા ઉછીના દઈશ એટલે કે આપીશ. આઈ વિલ લેન્ડ, આઈ વિલ લેન્ડ યુ મની. એન્જોય આનંદ કરવો, ફોલ અને ફીલ યાદ રાખજો. ફોલ એટલે પડવું, ફીલ એટલે અનુભવવું, લાગવું. મને લાગે છે કે આઈ ફીલ. હું વિચારું છું કે, તો થિંક એટલે વિચારવું. ફાઇટ લડવું, ફ્લાય એટલે ઉડાડવું અથવા ઉડવું, ફાઇન્ડ એટલે શોધવું. આ બંને અગત્યના છે. ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોરગીવ એટલે માફ કરવું. આપણે બોલી પ્લીઝ ફોરગીવ મી, મને માફ કરો. હું તે ભૂલી ગયો, આઈ ફોરગોટ. ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગીવ માફ કરવું, ફિનિશ પૂર્ણ કરવું, પે એટલે ચૂકવવું, સ્પેન્ડ એટલે ખર્ચવું, વેલકમ એટલે સ્વાગત કરવું, વેલકમ સ્વાગત કરવું, વેલકમ સ્વાગત કરવું. ઘણા છે ઢગલાબંધ ક્રિયાપદો છે. વેલકમ એટલે સ્વાગત કરવું, થ્રો ફેંકવું, કેચ પકડવું, સ્ટેન્ડ ઊભા રહેવું, સ્લીપ એટલે સૂવું. જો ખાલી ગેટ એટલે મેળવવું અને ગેટઅપ એટલે ઉઠવું, વેકઅપ એટલે જાગવું અથવા ઉઠાડવું, કટ કાપવું, પુટ મૂકવું. એ પહેલાં આગલા તમામ વિડીયો જોઈ લેજો અને આવતીકાલે ઘણા બધા 300 જેટલા ક્રિયાપદ V1, V2, V3, V4, V5. વેલકમ એટલે સ્વાગત કરવું, વાઇપ એટલે લૂછવું, ભૂસવું, વંડર એટલે રખડવું, વંડર રખડવું, વરી એટલે ચિંતા કરવી, વર્ક એટલે કામ કરવું, વોન્ટ એટલે માગવું, કાંઈ ઈચ્છવું, પ્રિપેર એટલે તૈયાર કરવું, પુશ અને પુલ. પુશ એટલે ધક્કો મારવો અને પુલ એટલે ખેંચવું. આપણે ગમે ત્યાં ગયા હોય મોલમાં અથવા કોઈ પણ જગ્યાએ, એમાં ઘણી બધી વાર તમે જોયું હશે આવો બે શબ્દ લખેલો હોય, પુશ અને પુલ. પણ આપણને ખબર ન હોય કે પુશ એટલે ધક્કો દેવો અને પુલ એટલે ખેંચવું. એટલે આપણે શું કરી, તમે જો આ રિયાલિટી હો, આપણે જીવન દરવાજો જોઈ લઈ, જરીક ભીં દઈ, ભીં લાગે નથી લાગતી, પછી ખેંચાઈએ. અહીંયા બહાર લખેલું હોય પુલ અને પુશ હોય, ખેંચવાનું. તમે ભીં દો, પછી એમ તમે શું કહો દરવાજામાં વાંધો હે, આખા ભીં દેવાનું હોય, પછી માથા ભટકાય. પણ તમે જોઈજો આજ પછી તમારું માથું ભટકાય છે નહીં. શર્ટ
બંધ કરવું, શટ એટલે બંધ કરવું, ક્રાય એટલે રડવું, લાફ એટલે હસવું, ડ્રો એટલે દોરવું, મેક બનાવવું, કૂક રાંધવું, ડ્રાઈવ હકાવું ચલાવવું. મારો ભાઈ ગાડી ચલાવશે. માય બ્રધર વિલ ડ્રાઈવ અ કાર. ઓપન ખોલવું, ક્લોઝ બંધ કરવું, બ્રેક તોડવું, સી એટલે જોવું, વોચ એટલે જોવું, લુક એટલે જોવું, સિંગ એટલે ગાવું, મિસ્ટેક ભૂલ થવી, લે એટલે પડેલું હોવું, લાઈ એટલે ખોટું બોલવું અથવા આડા પડવું, લાઈક ગમવું, લવ ચાહવું, સ્ટીલ ચોરવું, રિક્વેસ્ટ વિનંતી કરવી, સેટ ગોઠવવું, રિફ્યુઝ ઇનકાર કરવો ના પાડવી, રિંગ એટલે વગાડવું, પ્રોવાઈડ એટલે પૂરું પાડવું, શો એટલે દેખાડવું, શો દેખાડવું, શો દેખાડવું, સ્લીપ એટલે સૂવું, સ્લીપ સ્લીપ એટલે સૂવું, રિમૂવ એટલે દૂર કરવું, રિમૂવ એટલે દૂર કરવું, સ્ટેન્ડ ઊભા રહેવું, સેન્ડ એટલે મોકલવું. આપણે બોલીએ છીએ સેન્ડ મી મને મોકલો. રન એટલે દોડવું, વોચ એટલે જોવું, વોક એટલે ચાલવું, ટોક એટલે વાત કરવી, સજેસ્ટ તમે મને સજેસ્ટ કરો, સૂચવવું સૂચન કરવું, સ્લાઇડ લપસવું, સ્વિંગ એટલે ઝૂલવું, થેન્ક આભાર માનવો, થિંક એટલે વિચારવું, ટ્રાય પ્રયત્ન કરવો, સેટિસ્ફાય સંતોષ થવો, સ્પોઇલ બગાડવું, સ્પોઇલ બગાડવું અથવા વેસ્ટ, સ્પોઇલ અથવા વેસ્ટ એટલે બગાડવું, સ્પોઇલ બગાડવું, રેકોગ્નાઇઝ ઓળખવું, સોલ્વ ઉકેલવું, બેક શેકવું, નીટ ગૂંથવું, વીવ વણવું, સાઉટ બૂમ પાડવી, ટીયર ફાડવું. ટીયરના બે અર્થ થાય, આંસુ અને ફાડવું. ટ્રાવેલ મુસાફરી કરવી, સપ્લાય પૂરું પાડવું, એક્સપ્લેન સમજાવવું, અલ્યુઅર લલચાવવું. તમે જોવો જોઈએ બધાની પાછળ વ શબ્દ આવતો હોય, આવું જાવું ખાવું પીવું બોલવું હસવું ઉઠવું લેવું લાવવું મૂકવું જીતવું રમવું. આ બધાય મુખ્ય ક્રિયાપદ છે. આ બધાય મુખ્ય ક્રિયાપદ છે. એડવાઇઝ સલાહ આપવી. જો એડવાઇઝ એટલે સલાહ આપવી અને કન્ફર્ડ એટલે સલાહ લેવી. કોઈને સલાહ આપતા હોય તો એડવાઇસ, સલાહ લેતા હોય તો કન્ફર્ડ. એડમાયર અથવા પ્રેઇઝ એટલે વખાણ કરવા, બીટ એટલે હરાવવું અથવા મારવું, બીકોમ એટલે બનવું, બાઇટ કરડવું, સ્ટીક આપણે બોલી ફેવી સ્ટીક એનું કામ શું છે, કંઈ વસ્તુને ચોંટાડી દઈએ, ચોંટાડવું, બાઇન્ડ એટલે બાંધવું, કાઉન્ટ ગણવું, કમ્પ્લીટ પૂરું કરવું, કોલ એટલે ફોન કરવો અને બોલાવવું બેય થાય, કેરી એટલે ઊંચકવું, કેરી એટલે ઊંચકવું, અલ્યુઅર એટલે લલચાવું, ચીવ એટલે ચાવવું, અપોલોગાઇઝ એટલે માફી માંગવી, એપોલોગાઇઝ માફી માંગવી, સ્નીઝ એટલે છીંક ખાવી, પિંચ ચપટી વગાડવી, સ્પેન વેત ભરવી, સ્ક્વીઝ નીચોવવું, ગાસ્પ હાંફવું, સક્સીડ સફળ થવું, કોમ વાળ ઓરવા, બોધર જો બ્રધર નહીં બોધર પરેશાન કરવું, સીમ લાગવું, સ્પીટ થૂંકવું, જેસ્ચર ઇશારો કરવો, જેસ્ચર ઇશારો કરવો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, હું તમને બાકી આપીશ. કેરી ઊંચકવું, ક્લાઇમ ચડવું, કમ્પેર આપણે બોલીએ છીએ પ્લીઝ ડોન્ટ કમ્પેર વિથ ઇચ અધર, બીજા કોઈ સાથે સરખામણી ન કરતા. કમ્પેર સરખામણી કરવી, કન્ટિન્યુ ચાલુ રાખવું, ક્રોસ ઓળંગવું, ડુ કરવું, રિમેન બાકી રહેવું, કિલ મારવું, વોશ ધોવું, વોચ જોવું, સ્કોલ્ડ ખીજાવું, આસ્ક પૂછવું, સેટિસ્ફાઈ સંતોષ થવો, પ્રિટેન્ડ ઢોંગ કરવો, પ્રિટેન્ડ ઢોંગ કરવો, પ્રિટેન્ડ ઢોંગ કરવો,
ઘણા છે હો, તમે જો તો ખરા. એન્ટર પ્રવેશ કરવો. બીજા ઘણા બધા છે હજી. આઈએમપી આસ્ક એટલે પૂછવું. સ્કોલ્ડ ખીજાવું. સ્ટે રોકાવું. ડિસ્ક્રાઇબ વર્ણન કરવું. એક્સપ્રેસ વ્યક્ત કરવું. અર્ન કમાવું. ફ્લી ભાગી જવું. ફેસ સામનો કરવો. ગેધર ભેગા થવું. જો ગેધર એટલે ભેગા થવું અને કોઈ વસ્તુ ભેગી કરતા હોય એમાં આવે કલેક્ટ. ડિલે વિલંબ કરવો, મોડું કરવું. હોલ્ડ પકડી રાખવું. ઇમ્પ્રૂવ સુધારો કરવો. ઇન્ટરેસ્ટ રસ હોવો. નોક ખખડાવું. રાઈડ સવારી કરવી. વિંક આંખ મારવી. ડ્રેન્ચ ભીનું કરવું. રેવેન્જ બદલો લેવો. સ્પ્રેડ ફેલાવવું. ગ્રાઇન્ડ દળવું. ટોર્ચર ત્રાસ આપવો. આપણે બોલી ટેક અબાવ નમવું, નમન કરવું. વેસ્ટ બગાડવું. સફર પીડાવવું. સિલેક્ટ પસંદ કરવું. ચૂઝ પસંદ કરવું. સ્વીપ વાળવું, હંજવારી કાઢતા હોય તે સ્વીપ વાળવું. હું તમને અંતે આપીશ હો, નીચે તમે કોમેન્ટ કરી નાખજો. ચાલો મેનેજ એ પહેલા નોક ખખડાવવું. મેનેજ વ્યવસ્થા કરવી. મૂવ સ્થળાંતર કરવું. નીડ જરૂર હોવી. લેટ જવા દેવું. મને જવા દો. લેટ મી ગો. મને આવવા દો. લેટ મી કમ. મને બોલવા દો. લેટ મી સ્પીક. મને પૂછવા દો. લેટ મી આસ્ક. મને વિચારવા દો. લેટ મી થિંક. પનિશ સજા આપવી. રિટર્ન પાછું આવવું. પ્રોસેસ પ્રક્રિયા કરવી. પ્રોડ્યુસ ઉત્પન્ન કરવું. ઇન્ક્લુડ સમાવેશ કરવો. ફોલો પીછો કરવો. ડિસ્ટ્રીબ્યુટ વહેંચવું. ડિનાય ના પાડવી. ડિનાય ના પાડવી. ચાલો રાખવું, જાણવું, આપવું અને મોકલવું. ચાલો મિત્રો, રાખવું, જાણવું, આપવું અને મોકલવું આ ચારેયનું તમે નીચે ઇંગ્લિશ કોમેન્ટ કરી નાખજો. ક્રિયાપદ ખાસ અગત્યના છે. અંગ્રેજી ગ્રામરનું પેલું પગથિયું એટલે આના વગર અંગ્રેજી આવડશે જ નહીં. સૌથી અંગ્રેજી ગ્રામરનો મહત્વનો પાયો અને જેને કહેવાય કે સંપૂર્ણ આધાર એટલે ક્રિયાપદ. રાખવું, જાણવું, આપવું અને મોકલવું. નીચે કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો, લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. આગલા બધા વિડીયો જોઈ લેજો. હવે ધીમે ધીમે શરૂઆત થાય છે મૂવીની. હજી માત્ર 8 દિવસથી તમે જોવો તો ખરા. હજી 50 કરતાં વધારે દિવસ બાકી છે, પણ આ 2 મહિનામાં 100% ચેલેન્જ તમને અંગ્રેજી બોલતા કરી દેવાય. આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. આવડે કેમ નહીં. ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા તમામ મિત્રોને ગ્રુપમાં એડ કરી દેજો. દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. આપ સાથે તો ફિર કિયા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પ્લીઝ 5 સબસ્ક્રાઈબર કરાવજો. તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નિરલ અઘારા. 8 દિવસ પૂરા થઈ ગયા. નીચે તમે કોમેન્ટ કરી નાખો આ સિરીઝ તમને કેવી લાગી રહી છે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં દિવસ રાત મહેનત કરીને પીડીએફ બનાવું છું, વિડીયો બનાવું છું. પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં એકવાર શેર કરી નાખજો. ધોરણ 10 અને ધોરણ 12 માટે આ સિરીઝ અગત્યની છે. વેકેશનમાં ગોલ્ડન ટાઈમમાં. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.